કેમ છો? મજામાં? સુવાક્યોની દુનિયામાં, સુવિચારની દુનિયામાં આપનું સ્વાગત છે. મારા મિત્રો, એવું કહેવાય છે કે શિસ્ત આપણા જીવનમાં બહુ મહત્ત્વ રાખે છે અને ત્યાં આપણા જીવનને ખૂબ આગળ લઈ જઈ શકે છે. આવી જ કોઈ વાતને સુવિચાર તરીકે હાબિલ ટીમે ખૂબ સરસ રીતે લખ્યું છે. આજનો જે સુવિચાર છે તેનો વિષય છે શિસ્ત, ડિસિપ્લિન, અનુશાસન. હાબિલ ટીમે લખ્યું છે કે લાગણીઓ આવે છે અને જાય છે, પરંતુ શિસ્ત હંમેશા આપની સાથે રહે છે. મારા મિત્રો, વાત ખૂબ જ સીધી છે, ખૂબ જ સરળ છે, એટલી જ મહત્ત્વની છે. અહીંયા જે વાત છે તે શિસ્તની છે, ડિસિપ્લિન છે, આપણા જીવનની છે. મારા મિત્રો, શિસ્ત એટલે શું? શિસ્ત એટલે આપણે એવું સમજીએ કે આપણે સમયથી આવીએ, સમયથી જઈએ, બધું સમયથી કરીએ, તે પણ શિસ્તનો એક ભાગ છે. આ સિવાય આપણને જ્યારે કંઈ સારું અને સાચું કરવાનો મોકો મળે છે અને એ સમયે જો આપણે તે કામ કરી શકીએ છીએ, પહેલું ડગલું આગળ વધારી શકીએ છીએ, તો સમજવાનું કે આપણામાં સારી શિસ્ત છે, આપણું સારું કરી શકીએ છીએ. પરંતુ જે તે વખતે આપણે વિચારવા જઈએ છીએ, આજે કરીશું, કાલે કરીશું, એવું કરીને ટાળતા રહીએ છીએ, તો શિસ્તનો અભાવ છે તેવું કહી શકાય. એટલે આપણે એ પ્રકારનું ડિસિપ્લિન, એ પ્રમાણે શિસ્ત લાવવી ખૂબ જ જરૂરી છે. તે પછી આપણો પર્સનલ એટલે આપણું અંગત કોઈ કામ હોય કે આપણે જ્યાં કોઈ નોકરી ધંધા કરતા હોય ત્યાંનું કોઈ કામ હોય, પણ જ્યારે સારું અને સાચું કરવાનો મોકો મળે છે ત્યારે ચોક્કસ જ કરવું જોઈએ. આ પણ એક પ્રકારની શિસ્ત છે. એટલે મારા મિત્રો, વાત ફક્ત એટલે જ છે કે જો આપણે ભાવનાઓમાં, લાગણીઓમાં આવીને વહી જઈશું અને સારું અને સાચું કરવા માટે વિચાર જ કરતા રહીશું, તો આપણે ક્યારેય તેનો અમલ નહીં કરી શકીએ. એટલા માટે જ લખાયું છે કે લાગણીઓ તો આવશે અને જશે, પરંતુ જે શિસ્ત છે તે જ આપણા સાથે રહેશે, જિંદગીભર રહેશે અને તે આપણા જીવનને ઓર વધારે સારું, બહેતર બનાવશે. એટલે મારા મિત્રો, વાત ફક્ત એટલી જ છે કે આપણે લાગણીઓમાં વહી નથી જવાનું, પરંતુ શિસ્તથી કામ લેવાનું છે. આપણે પોતાને એટલું બુલંદ, એટલું સરસ કરવાનું છે કે આપણે આખી જિંદગીમાં ક્યારેય પણ કંઈ પણ તકલીફ હોય કે કંઈ પણ મુશ્કેલી આવે ત્યારે પણ જો આપણામાં શિસ્ત હશે, ડિસિપ્લિન હશે, તો આપણે દરેક મુશ્કેલીને પહોંચી વળીશું, તેમાંથી સમાધાન શોધીશું અને આગળ વધતા રહીશું. ના ફક્ત આપણે પોતાને મદદ કરી શકીશું, પરંતુ આપણી સાથે જોડાયેલા જે અન્ય લોકો છે, જે આપણને માને છે, જેની સાથે આપણે રહીએ છીએ, જેની સાથે આપણો સમય વીતે છે, તે લોકોને પણ આપણે મદદરૂપ થઈ શકીએ છીએ. જરૂર છે ફક્ત અને ફક્ત શિસ્તમાં રહેવાની. આ શિસ્ત જ છે જે આપણા જીવનને ખૂબ આગળ લઈ જઈ શકે છે. એટલા માટે જ હાબિલ ટીમે લખ્યું છે કે લાગણીઓ આવે છે અને જાય છે, શિસ્ત હંમેશા આપણી સાથે રહે છે. થેન્ક યુ.